એમાંથી આ વિડીયો બનાવવો પડે છે, એટલે વિડીયો બનાવું છું. હવે આમાં કહેવાનું એમ છે કે આપણા હિન્દુ બાબર સમાજને એક કરવા માટે શું કરવું પડે, એની માટે વિડીયો બનાવું છું. હિન્દુ બાબર સમાજ માટે આ વિડીયો છે અને એને એક કરવા માટે શું કરવું પડે. એવા 10 જણાના ફોન હતા, ફોન તો ઘણા આવ્યા હતા પણ 10 જણાનો હતા અને આ હિસાબે હું વિડીયો બનાવું છું. તો પહેલું કે આપણા બે ભાઈઓ હોય, બે ભાઈઓની બાંધણમાં ત્રીજો ફાવે. રેડી? એટલે આપણા સમાજની અંદર ભાઈઓ ન બોલતા હોય ને આખા ગામ મારે સારો સંબંધ હોય. તો મારું કહેવાનું એવું છે કે આપણા સમાજમાં આવું જ્યાં હોય ભાઈઓ એને પોતપોતાના ભાઈઓને આ સમાધાન કરી નાખવાનું. અને બીજું કે સમાજમાં કોઈ વેવાય વેલા છે, કોઈ સગા સંબંધી છે, જેની હારે વાંધો હોય એની હારે સમાધાન કરી નાખવાનું. કેમ કે આપણે અંદરો અંદર બાજશું ત્યાં સુધી આપણે એક કોઈ દી નહીં થાય. રેડી? અને આપણે બાજશું તો આપણે જ આપણા સમાજને ઇજ્જત નહીં દેવું, ઇજ્જત નહીં કરીએ, સન્માન નહીં કરીએ તો બીજા સમાજના લોકો હું આપણું સન્માન કરશે, આપણને ઇજ્જત દે. એ તમારે બધું કોમેન્ટમાં લખવાનું, જેને જે વિચાર હોય એ પ્રમાણે. રેડી? અને ભૂલ માણાથી થાય અને બાંધણ તેનું મેન કારણ હોય ઈર્ષા, દેખાય, ખટપટ કે અથવા કોઈ બી વહેમ હોય એના હિસાબે. તો આમાં સમાજને પોતપોતાને કોઈને નાના મોટા વાંધા હોય તો છે ને એ બંધ કરી દેવાના, એ સમાધાન કરી નાખવાનું. અને એટલું યાદ રાખવાનું, આપણે ક્યાં ગામના સહી, કઈ અટક છે, ક્યાં ઊંડાના સહી, એવું યાદ નથી રાખવાનું એટલું જ યાદ છે કે હું એક હિન્દુ બાબર છું અને મારા સમાજના હિત માટે મારે કોઈ ભાઈ હારે ગમે એવો વાંધો હોય તો આપણે સમાધાન કરી નાખવાનું છે. કોઈ પણ સંજોગમાં સમાધાન આ સમસ્યાનું હલ છે અને સમાધાન કરશું તો જ આપણો સમાજ એક થાય. અને સમાજમાં મોટામાં મોટી આ બાબત છે કે જો ભાઈ તમારી બેન હોય એ સમાજમાં જ હારે જાય છે, તમારી પત્ની હોય એ પણ હિન્દુ બાબર સમાજની દીકરી હોય છે, તમારા મમ્મી હોય એ પણ હિન્દુ બાબર સમાજની દીકરી હોય છે, અને તમારા દીકરાને પરણાવો એ પણ હિન્દુ બાબર સમાજની દીકરી હોય છે. એટલે આપણા સમાજને આપણે બદનામ કરીએ તો આપણી મા, બેન, ભાઈઓ આપણે પોતે ખરાબ ગણાઈએ એમાં. એટલે સમાજને કોઈ દિવસ ગમે એ માણા હોય, વ્યક્તિગત વાંધો બધાને હોય જ, હું એમ નથી કહેતો કે ન હોય, પણ આખા સમાજને નો ટાર્ગેટ કરવાનું હોય. એટલે આની માટે એકાબીજાને સાથ અને સહકાર દેવાનો અને આપણે સમાધાન કરી નાખવાનું. એવું નથી કે મને બોલાવો સમાધાનમાં, ઘર મેળે સમાધાન કરી નાખવાનું. જેને વાંધો હોય એને સમાધાન કરી નાખવાનું. શું કામ? સમાધાન કરો તો ત્યાંથી શરૂઆત થાય આપણા સમાજને એક કરવા માટે. રેડી? અને મારું એક જ સપનું છે કે આપણો હિન્દુ બાબર સમાજ એક થઈ જવો જોઈએ, એક સંગઠન થઈ જવું જોઈએ અને કોઈ બી કાર્ય કરવું હોય તો થાય. હા, એટલે કોઈને આમાં થોડું ઘણું વિચારજો હંધાય. અને તમને જો સારો વિડીયો લાગે તો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાથી બીજા માણસો વાંચશે આપણા સમાજના તો એને ખબર પડે કે આ વાત ખરેખર સાચી છે કે ખોટી છે અને આ સમાજનો મુદ્દો છે. એટલે આનો હલ સમાજને કરવાનો છે. અને ત્રીજી વાત એ છે કે સમાજમાં હું જે વિડીયા બનાવું છું એ સમાજ આધારિત, સમાજના લોકોના કહેવાથી આ વિડીયા બનાવું છું. અને મારા મોબાઈલ નંબર છે 9723375596. અને મને તમારે ફોન કરવો હોય તો રાતે 8 વાગ્યા પછી કરવાનો. અને આ વોટ્સઅપ નંબર છે, તમારે કોઈને કાંઈ સમસ્યા હોય તો આમાં તમે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. સમાજમાં તમારી હું વાત મેકાય. રેડી?
જય માતાજી, જય મેહુર દાદા.